લાખો નિરાશાઓ કે લાખો ઉદાસીઓ સાથે રાત્રે સૂતો વ્યક્તિ એ લાખો નિરાશા કે ઉદાસીઓ સાથે ઉઠતો નથી. કારણ છે એક પોઝિટિવ એનર્જી, અને આ એનર્જી તમને એ તમામ લાખો નિરાશાઓ અને ઉદાસીઓ સામે લડવાની હિંમત પૂરી પાડે છે. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે, જેના કારણે આપણું ગાડું ચાલતું હોય છે. અને આ જે પ્રણાલી છે એના થકી જ આપણું જીવન ટકી રહ્યું છે. જો આમાં કાંઈ ઉપર નીચે થશે તો આપણા મમરા ભરાઈ જશે, ફાઇનલ છે. અને આખી પ્રણાલીને હું નામ આપીશ ઈશ્વર. તમારી સવારની જે એનર્જી છે એ જ નક્કી કરશે કે તમારો દિવસ કેવો જવાનો છે. આના ઉપર જ તમારો આખા દિવસનો દારોમદાર રહેતો હોય છે. ઈશ્વર તમને આવી રીતે મદદ કરતો હોય છે. ઈશ્વર તમને પ્રત્યક્ષ આવીને તમારી સમક્ષ રજૂ થાય એવું શક્ય નથી, પરંતુ પરોક્ષ રીતે તમને આવી એનર્જી રૂપે એનું વરદાન આપે છે, જે તમારે યુટિલાઇઝ કરવું છે. અગર તમે એ નથી કરી શકતા તો ક્યાંક ને ક્યાંક તમારી કેપેબિલિટી ઉપર સવાલ છે. કહું છું કે આ એનર્જીનો ભરપૂર ઉપયોગ કરો અને આ એનર્જીને તમારી કારકિર્દીના સફર તરફ તમે એને ડાયવર્ટ કરો. બાકી તો હપ્તા લીધા છે તો હપ્તા તો ભરાશે યાર, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. પણ આજે સૂક્ષ્મ વસ્તુઓ છે જે આપણે પારખવી પડશે કે ભગવાન તરફથી આપણને શું મળી રહ્યું.